રાજકોટ જિલ્લાના ધોરાજીના આઝાદ ચોક ખાતે આપની જાહેર સભા ગોપાલ ઇટાલિયાએ સભા ગજાવી, પણ સાંભળવા માટે લોકોની ઓછી સંખ્યા જોવા મળી। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું રણફૂંગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે દરેક પક્ષના ઉમેદવારો અને નેતાઓ મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત આપ પક્ષ અને તેના ઉમેદવારો ઊભા રહ્યા છે। આપ પોતાના વિરોધી પક્ષના ઉમેદવારોને હરાવવા અને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ધોરાજીના આઝાદ ચોક ખાતે આપના ઉમેદવારોના પ્રચાર માટે ગોપાલ ઇટાલિયા જંગી જાહેર સભાને સંબોધન કરી છે। ભાજપ અને કોંગ્રેસના આડે હાથે લીધા હતા। દિલ્હીમાં આપ હારી તેના વિશે તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ ક્યારે હારે અને ક્યારેક જીતતા હોય છે, પણ વાત તો એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ સીટ મળી નથી। મુલ્લા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના અને ભાજપ કે કોંગ્રેસ દેકારો ઓછો કરે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયા આપેલ છે। ધોરાજીમાં આપનો પ્રચાર માટે જંગી જાહેર સભા તો ગજાવી, પણ સાંભળવા માટેની સંખ્યા ઓછી જોવા મળી। આજ રોજ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં આ ધોરાજી નગરપાલિકાના નાગરિકો, યુવાનો, વડીલો સ્વયંભૂ રીતે આ જનસભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીનું વિઝન અને વિચાર ધોરાજી નગરપાલિકા માટે છે એને શાંતિપૂર્વક સાંભળ્યું અને ખૂબ સારા માહોલની અંદર આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં પ્રચાર કરી રહી છે। પહેલી વખત ચૂંટણી લડી રહી છે। લોકોમાં પણ ઉત્સાહ છે, કેમ કે ઉમેદવારો પણ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા ફ્રેશર્સ છે કે જેઓ જીવનમાં પહેલી વખત સારું કામ કરવા માટે આગળ આવ્યા છે, જેમના ઉપર કોઈ ડાઘ નથી। એવા સારા માણસો ભેગા થઈ અને ધોરાજીની અંદર એક નવો બદલાવ આવે, નવું પરિવર્તન આવે એના માટે લડી રહ્યા છે। ત્યારે આ ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું ધોરાજીથી ખાતું ખુલી અને એક નવી શરૂઆત થશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।